ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર 75 વર્ષમાં પ્રવેશ કરતા ત્રિદિવસીય મહાપર્વ અમૃત મહોત્સવનું આયોજન। માંડવી તાલુકાના ગઢસીસા ગામે નવાવાસ પાટીદાર સમાજ દ્વારા ત્રિદિવસીય અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે તારીખ 25-10 થી 27-10-2025 સુધી ચાલનાર આ ત્રિદિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે પ્રથમ સત્રમાં નિયાણીઓને ભવ્ય સન્માન સ્વાગત સાથે કળશ યાત્રા, ઢોલ શરણાઈના નાદ સાથે અને લાઈવ ઓર્કેસ્ટ્રાના તાલે વિશાળ સંખ્યામાં લોકો ઝૂમી ઉઠ્યા હતા અને કળશ યાત્રા આકર્ષણ જમાવ્યું હતું અને સભા મંડપના વિશાળ ડોમની અંદર પહોંચી હતી, જ્યાં મુખ્ય યજમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ અમૃત મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્વાગત પ્રવચન અને ગઢસીસા અંબાજી મંદિરના પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમાં આશીર્વાદ અને આશીર્વચન પાઠવ્યા હતા અને ત્યારબાદ બપોરે ભોજન પ્રસાદ લીધા બાદ બીજા સત્રમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વક્તા પરમ પૂજ્ય સંત શ્રી આત્માનંદ સરસ્વતી સ્વામી, ભજનાનંદ આશ્રમ બોટાદ તેમજ પરમ પૂજ્ય શ્રી શ્રી મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી શાંતિદાસજી મહારાજ રવિભાણ આશ્રમ વિરાણી મોટીવાડાએ ધર્મસભા સંબોધીને લોકોને જ્ઞાન અને ધર્મ વિશે મહત્વપૂર્ણ ઉદ્બોધન કરીને લોકોને સંબોધ્યા હતા અને ત્યારબાદ વડીલ વંદનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડીલોને સન્માનિત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા। શ્રી લક્ષ્મીનારાયણ અમૃત મહોત્સવ આયોજન સમિતિના પ્રમુખ નારાયણભાઈ વિશ્રામભાઈ રામાણીએ પોતાના ઉદ્બોધનમાં પુત્ર કરતા પુત્રવધુ માન પરિવારમાં વધુ હોવું જોઈએ તેવી ટકોર કરી હતી, તેમજ મંત્રી કાંતિભાઈ કરસનભાઈ રંગાણીએ સ્વાગત પ્રવચન કરીને સૌ લોકોને આવકાર્યા હતા। તેમજ આ અમૃત મહોત્સવમાં મોટિવેશનલ સ્પીકર ડોક્ટર અંકિતાબેન મુલાણીનું આયોજન કરેલ છે, તેમજ શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનારું સન્માન, વડીલોનું સન્માન તેમજ નિયાણીઓનું સન્માન તથા પ્રતિભાવો તેમજ રાત્રે નામાંકિત કલાકારો નિલેશભાઈ ગઢવી, અલ્પાબેન પટેલ અને હાસ્ય કલાકાર પિયુષ મહારાજનો લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્રીજા દિવસે ભવ્યથી ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શશિકાંત મોતા, દીક્ષિતસિંહ સોઢા, જીગર ગોર, મિતુલ ગોર અને બંસી પટેલ દ્વારા દાંડિયા રાસની રમઝટ બોલાવવામાં આવશે। તેમજ આ આયોજન અમૃત મહોત્સવની સમગ્ર ટીમ નારાયણભાઈ રામાણી, જલારામભાઈ ઉકાણી, હસમુખભાઈ લીંબાણી, અરવિંદભાઈ પરવાડિયા, દિલીપભાઈ રંગાણી, રમેશભાઈ રામાણી, પ્રવીણભાઈ ઉકાણી, દિનેશભાઈ ભગત, ડાયાલાલ રંગાણી, ધીરજભાઈ લીંબાણી, કાંતિભાઈ રંગાણી, સુરેશભાઈ પરવાડિયા, સુરેશભાઈ રૂડાણી, વિનોદભાઈ રંગાણી તેમજ લખનભાઈ પરવાડિયા, હિતેશભાઈ રંગાણી, હરેશભાઈ પરવાડિયા, રતનસિંહભાઈ પરવાડિયા, ચંદુલાલ પરવાડિયા, હિંમતલાલ રંગાણી તેમજ ગઢસીસા પાટીદાર સ્થાનિક અને મુંબઈ સમિતિ અને ગઢસીસા પાટીદાર યુવક મંડળ અને મુંબઈ યુવક મંડળ સમિતિ તેમજ ગઢસીસા પાટીદાર મહિલા મંડળ અને મુંબઈ મહિલા મંડળની સમિતિ આ આયોજનને સંભાળી રહી છે અને આ આયોજનને સફળ બનાવી રહી છે। તેમજ આ અમૃત મહોત્સવના મુખ્ય યજમાન ગ્રુપ મુંબઈવાળા રહેલ છે। આયોજનનું સમગ્ર સંચાલન સાત્વિક ધોળુ અને સુરેશભાઈ રૂડાણી સંભાળી રહ્યા છે। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ગઢસીસા।